બ્રહ્માંડની આ અફાટ નીરવતામાં, આપણા નવગ્રહોમાં માત્ર આપણી આ ધરતી જ છે જેને કુદરતે જળની ભેટ આપી છે. એક રીતે કહીએ તો ઈશ્વરનું સમગ્ર જીવસૃષ્ટિ માટે આ વરદાન છે. પણ જરા વિચારો, આખી પૃથ્વી પર જે પાણી છે એમાં પીવાલાયક અને ખેતીલાયક પાણી કેટલું? માત્ર 0.3%. સાંભળીને બસ આટલું જ એવું થયું ને? વર્ષો વીતતા ગયા, સદીઓ સરતી ગઈ, પણ પાછલા 100 વર્ષમાં વસ્તી વધી, જરૂરિયાતો વધી અને એની સાથે જ આ 0.3%નો સંગ્રહ પણ ખાલી થવા માંડ્યો. આંકડાઓ ડરાવી નાખે એવા છે. કહેવાય છે કે 2050 સુધીમાં દુનિયાની દર ચોથી વ્યક્તિ પાણીની અછતનો શિકાર હશે. 60 દેશો, 7 અબજ માણસો પાણીની તંગીનો સામનો કરતા હશે. એક તરફ યુનો કહે છે કે જો દુનિયામાંથી ભૂખમરો દૂર કરવો હશે તો ખેતીનું ઉત્પાદન 55% વધારવું પડશે. પણ સવાલ એ છે કે ખેત ઉત્પાદન વધારવા નવું મીઠું પાણી આપણે લાવીશું ક્યાંથી? યાદ રાખીએ, પાણી એ માત્ર પ્રવાહી નથી, એ તો જીવનનો ધબકાર છે. અને એટલે જ કહ્યું છે કે પાણી તું હૈ તો દિલ ધડકતા હૈ. જળસંચય એટલે તળાવનું કાર્ય. અને તળાવને તો આપણા કવિ કાગબાપુ કહેતા કે વૃક્ષ કોઈ દિવસ પોતાના ફળ નથી ખાતું, એવી જ રીતે આ તળાવ છે એ ક્યારેય પોતાના પાણી પોતાના ઉપયોગ માટે નથી વાપરતું. જળસંચયના કાર્ય એ તો પરોપકારનું કાર્ય છે, એટલે તળાવ વૃક્ષ એને આપણા ધર્મશાસ્ત્રોએ તો સંતની ઉપમા આપી છે. અમારા માટે બહુ જ હરખ હોય જ્યારે જળસંચયના કાર્યો થતા હોય. વાતમ નવા છે, વાવથરાદનું ગામ. ઉત્તર ગુજરાતમાં પાણીની પરિસ્થિતિ કેવી વિકટ, ભૂગર્ભ જળ બહુ ઊંડે પહોંચ્યા છે, એટલે સરકાર પણ એકદમ સાબદી થઈ છે અને બહુ જ બધા તળાવોને નર્મદાના નીરથી ભરવાનું પણ થઈ રહ્યું છે. આનંદ છે, થવું જ જોઈએ, કેમ કે 800-1200 ફૂટ પહોંચેલા પાણી એ નર્મદાના નીર આવે તો જ ઊંચા થઈ શકે એવું છે. વાતમ નવામાં તળાવ ધારાસભ્યની ગ્રાન્ટ અને અમારા ડૉક્ટર કે આર શ્રોફ ફાઉન્ડેશન આદરણીય પ્રતુલભાઈ શ્રોફની મદદથી ઊંડું થઈ રહ્યું છે. ગામનો એટલો જ સહકાર છે, માટી ઉપાડવાનું કામ એ કરી રહ્યા છે. એટલે જ્યાં ગામ જાગ્રત હોય ને ત્યાં સરસ મજાનું કામ થઈ શકે એવું આપણે આ વાતમના કામથી આપણે જોઈ શકીએ છીએ. આ તળાવમાં પાણી પૂરવાથી પાણીના તળ ઊંચા આવે, ગામ ખેડૂતોના બોર ચાલે આમાં અને તળ આમાંથી ઊંચા આવે. એ મોટો અમારે ફાયદો ખેડૂતને, આજુબાજુના ખેડૂતોને પણ ખૂબ ફાયદો, મોટો ફાયદો. એમ પાણીના તળ ઊંચા આવતા તળાવ ભરાય એટલે બધું બોરનું પાણી બોર બંધ રહીને આમાંથી પાણી બધું પાઇપલાઇનમાં લઈ જાય બધાય. ખેડૂતોને મોટો ફાયદો. સરસ કાર્ય થાય છે, ખરો તાપ છે, પણ આ એટલે માટે બતાવતી હોઉં છું કે અનેક વિસ્તારમાં લોકો જાગી શકે. જેમ કેશાજી એમની ગ્રાન્ટ ધારાસભ્ય છે ને અમારી માટે ખૂબ આદરણીય અને સન્માનીય, પણ એમણે કેવી સમયસર એમની ગ્રાન્ટ આમાં વાપરવાનું નક્કી કર્યું. એમની નાનકડી ગ્રાન્ટ અને અમારા પ્રતુલભાઈના ડોનેશન અને ગામ આ ત્રણેય ભેગા થયા તો કેવું સુંદર સમન્વય થયો. તો આ સરસ તળાવ, નર્મદાની પાઇપ આવી ગઈ છે એટલે તળાવ પાણીથી પણ ઝટ ભરાવાનું શરૂ થશે, ગામને પણ ફાયદો થશે. સંસ્થાનું આ અભિયાન દિવસે ને દિવસે સતત વાવ-થરાદ જિલ્લાની અંદર ગામે ગામ પ્રસરી રહ્યું છે. ગામ લોકો સામેથી પ્રતિસાદ આપી રહ્યા છે કે અમારે અમારા ગામનું તળાવ ઊંડું કરવું છે, અમે ટ્રેક્ટરો આપીશું, તમે મશીન આપો. એ લોકભાગીદારી થકી અમારું આ કાર્ય દિવસે ને દિવસે વધુમાં વધુ અમે ગામ લોકો સુધી પહોંચી રહ્યા છીએ અને ગામ લોકો પણ એમાં જોડાઈ અને પોતાના ગામોના જે પરંપરાગત જળ સ્ત્રોતો છે એને સાચવી રાખવામાં, એને ઊંડું કરાવવામાં અને પાળા મજબૂત થાય તે માટે એ પણ લોકભાગીદારી થકી અમારી સાથે જોડાઈ રહ્યા છે. બસ ગામે ગામ જલમંદિરો થાય અને લોકોના જીવનમાં પણ આ જલમંદિરોમાં મેઘરાજા વર્ષે પાણીથી ભરાય અને એમના જીવનમાં પણ મહેર આવે
એવી પ્રાર્થના કરીએ.